તાપી નર્મદા પાર લિંક યોજના અને પ્રોજેક્ટ ગુંજ્યો અને આવતીકાલથી આંદોલનની પણ ચીમકી હતી, પરંતુ આજે કેબિનેટની બેઠક મળી। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી કે આ યોજના વર્ષ 2022માં સ્થગિત કરવામાં આવી છે, તેમજ 2022માં લીધેલા નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડગ છે। આ યોજનાને લઈને વધુ વાત કરતા તેમણે કહ્યું કે પાર તાપી નર્મદા પ્રોજેક્ટ વર્ષ 1980માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરાયો હતો। ત્યારબાદ 2011માં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહ દ્વારા રજૂ કરાયો હતો, જે બાદ 2017માં આ પ્રોજેક્ટનો અહેવાલ ડીપીઆર સંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો। જોકે વર્ષ 2022માં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે સત્તાવાર રીતે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યો। આજ દિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઈને કોઈ પણ મૂવમેન્ટ કરાઈ નથી। હવે આ મુદ્દો એટલા માટે ઉઠ્યો કેમ કે જે વાંસદાના ધારાસભ્ય છે અનંત પટેલ, તેમને કહ્યું કે રાજ્યસભામાં એક સવાલ પૂછાય છે રાજ્યસભાના સાંસદ દ્વારા, ત્યારે જવાબ મળે છે સરકાર તરફથી કે આ પ્રોજેક્ટનો ડીપીઆર રેડી છે, તૈયાર છે। તો ફરીથી બેઠકો થઈ છે। જિગ્નેશ મેવાણી પણ એક રેલીમાં જાય છે, અનંત પટેલ સાથે પણ આજ મંચ ઉપરથી ડિબેટ થઈ હતી અને એમણે કહ્યું કે સરકાર ઓફિશિયલી જાહેરાત નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। પણ આજે સરકારે કે જ્યારે આવતીકાલે આ આંદોલન વેગવંતુ બનાવવાનો હુંકાર અનંત પટેલે કર્યો હતો, તો સરકારે સ્પષ્ટતા કરી કે આ પ્રોજેક્ટ થવાનો નથી। જોઈએ હવે આવતીકાલથી જે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે અને એ મુદ્દે અનંત પટેલ કે જે કંઈ પણ લીડરશિપ લઈ રહ્યા છે આંદોલનની, તેની શું પ્રતિક્રિયા આવે છે। પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌ પ્રથમ 1980માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને 2011માં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને 2017માં આ પ્રોજેક્ટનો ડીપીઆર વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં, કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ ડીપીઆર મુકાતો નથી, એ મંત્રાલય તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે। રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટ આગળ નહીં લઈ જવાનો નિર્ણય લીધો છે અને 2022ની અંદર જે નિર્ણય લીધો હતો એ અભિગમ અત્યારે પણ યથાવત છે। આદિવાસી સમાજ, ભોડો સમાજ છે, લાગણીશીલ સમાજ છે, એની લાગણીઓને ઉશ્કેરી અને આ રીતની રાજનીતિ રમવી એ યોગ્ય નથી।